કેરી 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 હાલો કેસર કેરી એક ફેરી ખાવ ને બીજી ફેરી લઈ જાઓ હાલો કેસર કેરી ખાલી કરવાનો ભાવ ખાલી 1000 રૂપિયા હાલો કેરી કેરી કેસર કેરી કે મારે ટોડલે બેઠો મોર મોર ચો બોલે મારે ટોડલે બેઠો મોર મોર ચો બોલે અલ્યા તારી ટોડલે બેહવા આવે કે ભાઈ દુકાન આગવાનો હે તાણે પછી ઓલો 20 મન નો ઘરે ગયો તો ઈ જજો અલે કાકા હું હવારનો આ બેઠો કોઈ નહીં હાયું અલે હવાની બેહવા વાળી હે એવું મને જ નહીં તેમ કે એનો મારામાં ફોન આવ્યો તો ઈ કે હું એને દુકાને જતો પણ દુકાને છોકરો હતો જ નહીં એમ આ કાકા બીજું બધું તો ઠીક પણ હું ચા પીવા અલ્યા ચા પીવા વાળી અમને એકદમ બોલે તો પડે પછી ભોય પણ કાકા 2 મિનિટે નથી થઈ નહીં આખો ઘરે ખોઈ નાખ્યો એમ આખો કેવડો મોટો ઘરાક હતો 20 મન વાળો આ કેરી તો જો તમે કેરી મેં સાઈડ માં એક તો ટોડલે બેહવાની વાત કરે આ બાસ્કુન ભાઈ પડી ગયું ખબર નહીં પડતી તે લે હે ઈ તો રાખ્યું હે કાકા હમું ના રખાય આઈ જા વારી આ કેરી નું બાસ્કો દાદુ ભરીને રાખેલું હે હા અને અમે રીતે બધાને કહેવાનું આ ગીત ને બીટ પર હોય નહીં ગાવાના એ હારું હારું અને પછી અમે રીતે ધંધો કરી ને કે 2 મેલી માજે ખાવાય નહીં આલુ પાહો હવે શું કરવાનું ઈ તો કો ભમણ કરી નાખી બધું આવ્યું આ ઢગલો અમે રાખતો નહીં છોકરો મહેમાન આબાના હે અને મહેમાને પાછું હોમીને કીધું કે કેરીનો રસ કાઢીને તૈયાર રાખજો હવે કેરી લાંબી તો લાંબી ચોહીન હા ઓલા કારું ભાઈ કેરી લાયા તા હવે એના ઘરે જવા દો ઈ ચોહીન કેરી લાયા તા પૂછવું પડશે કાળુ ભાઈ કાળુ ભાઈ હા જગા ભાઈ લે ભડું ઘરમાં બહાર તો નેહરો તમે શું ભોડું બહાર નીકળે તાર તમે ઘર હોમે આવતા નહીં કશું નહીં હવે મહેમાન જેટલા આવ્યા હતા અને વૈશાખ મહિનો તો મને બહુ મોંઘો પડ્યો અલ્પેર એમ હવે મારે કેરીનો રસ લાવવો હે રસ ના લાવાય કેરીનો જમ કેરીનો રસ એમાં મિક્સ હોય પપૈયું ને કેરી બે ભેગું હોય રસમાં હોય ને તો મારે કરવું તો કરવું છું હવે મહેમાન આવે છે અને મને કીધું તમે કેરીનો રસ કાઢીને તૈયાર રાખજો આપડે ગગાભાઈ ની ગગાભાઈ હોય હોય એમને કેરીનો ધંધો ચાલુ કર્યો છે એવું એમ હોય કેરી એટલે એક નો હું લાવ્યો તો હમણાં 2 મણ બહુ મીઠી હતી હો એવું એમ વાહ તમારે કેટલી મહેમાન આવે મારે મહેમાન 4-5 દાડામાં આવશે ઓહો તે એમની પાસે હશે કેરી પાકીને કાચી બી છે એવું એમ હોય સારું તો એનું તો આપણે અત્યારે જ જઈએ હા તે હાલો હું 12 વાગે દઉં હા 12 વાગે કેરી એની પાસે પાકી ગળી જાય તો સારું હો ના ના જડી જાય હેડો એવું એમ છોકરા બોલ તો ખરા તું યાર કાકા હું બોલો જ છું તમે બોલાતો તો હાલો કેરી 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 કેસર કેરી હાલો દેશી કેરી કેસર કેરી 1000 ના ભાવે કેરી હાલો કેરી ખાલી કરવાનો ભાવ ખાલી 1000 રૂપિયા હાલો કેરી કેરી કાળુ ભાઈ એટલે પાણી કેવી નહીં હોય અમને લેવી છે મારે કેરી લેવી છે તમારી કેરી લેવી એમ હોય તમારી કેરી જોઈ પીના તાણે આ કાળુ ભાઈ લઈ જતા કાળુ ભાઈ પૂછો કેવી હતી કેરી જબરદસ્ત છે જો તાણે પછી શું ભાવ રાખ્યા હે મનને 1000 રૂપિયા એટલે મનના 1000 રૂપિયા રાખ્યા તાણે પછી અત્યારમાં તમે બજારે લેવા જો ને મનના 1500 રૂપિયા પણ આપણે એવું નહીં કરવાનું આપણે રિક્ષાનો એક જ ભાવ રાખવાનો ના ના વાત સાચી તાણે પછી 10 મણ લેજો કે 20 મણ એક જ ભાવ 1000 રૂપિયા એટલે 1000 રૂપિયા એવું એમ તો મારે જોવે છે 10 મણ કેરી જોવે છે એમ એમ ઓય મારે મહેમાન આવે એમ હે ને એટલે તમારી મહેમાન આવે એમ તમારે ઓય એટલે તમે હોટલમાં ચીલી લઈ જાવ અત્યારે તો મારે હે ને મણ જેવી લઈ જાવી છે એવું છે એમ ઓય બરોબર જેમ કે હોટલમાં હે ને બાગમાં હજી મેં ઉતારી નહીં કેરી બરોબર હે અને હું કાયમ ની હવારે જઈને ઉતારી અને જ ભાવ વેકું જેમ કે હે ને વાંચી એમ નહીં જાય ના ના એ વાત એટલે ગગાભાઈ પાકી કેવી છે કે પાકી હશે પાકી નહીં પણ પાકા જેવી છે 2 દરમ તમે પાકી જાય હું એવું ખાલી સારું તમે મણ જેવી મને કેરી જોશી આલો ને મણ જેવી હોય એટલે આ મન જ છે તમે છોકરા ને 2 જોખી છોકરા એટલે આ કોટો તો પાછો ખાસો ને હે સાચો હે સાચો એ કહી દો તમે આપણે ધંધામાં હે ને ખોટું કરતા જ નહીં હું ના ના કોટો તો હાસો હો તાણે પછી
ધંધામાં ખોટું નહીં કરવાનું ગમે હોય ને તોય. ના ના વાત સાચી તમારી. કાકા મેકો બાસ્કો. હલો લે ઘણા ભાઈ અમે પૂછ્યા. જોઈ લો તમે આ બાજુ જોઈ લો. રેડી. જોયો, મણ જોયો. complete હો, 20 કિલો હે. હા 1 કિલો વધારે આપ્યા હે તમે ઘરના હો ને એટલે. તાણે પછી લઈ જાય બીજી હે ને હું તમારે હે ને ઘરે પહોંચાડી દઈશ. એવું ઘરે કેરી પુગાડ દે. હવે સગડો આવશે તમે તો ઉતાર લેજો કીડી. એ પાછી મફતમાં. એવું? તારે ના ના સારું કહેવાય. તો લાવો. એટલે હે ને હા હવે આપણે આ કેટલી લઈ જાઓ તમે મણ મન લઈ જાઓ એમ ઓય બી તને ઘરે પૂછી જાય અરે કશું પૂછી જાય ને. ઓય. તો કશું વાંધો નહીં હવે. તાણે પછી એટલે હે ને કામ કરો અડધા પૈસા જાણ હું કેવું અને અડધા હું જાણે હે ને અહીંયા કેરી મેલી જાઉં ને પૈસા હાલજો. એવું હે? હા, એમ કરો જગાભાઈ અરે માટલી કેરી ના જાઓ એક કામ કરો 1500 રાખો. 1500 ની એક કામ કરો હા. આ ધંધામાં હે ને બૂંદ બે હારે એટલે હે ને 2000 આલો 2000 હું એમ સારું લો 2000 આલજો. કેમ તમને ખબર હે હા આ 1500 અમે લઈએ ને એટલે અમારે ધંધો બગડે બીજું કઈ નહીં એવું? હું એમ ના ના હાસું હાસું. 2000 આવી ગયા ને એટલે 1500 ના લેવાય કઈ સારું તો કેરી હે ને હવે ઘરે પુગાડ દેજો તમે. હા હું તમને ઘરે પુગાડી દે સારું ઓલો હારું. ઓલો લેવાજી. અહીંયા જો શું કરા ધંધો આમ કરવાનો હોય હાલે આપણે હે ને ડબ્બા મેળ લેજે બરોબર હે હું એ અને આપણે હે ને બાગમાં કેરી ઉતારી આવજે કાલ લઈ આવશું આપણે બે જણા એ તો હું જોઈ લઈશ. હું એ હાલો કેરી કેરી કેરી. શું કરો ભાઈ શું કરો મારી સારું ભાઈ પણ કેરી સારી હતી હો. એક નંબર હે. કેરી એક નંબર હે હો. ઓહ તારે અટાણું ઓલ્યા લાગે બજારે જઈને અલે ના ભૂરા ભાઈ ના. તો શિવા માથે ઉપાડીને આવો તમે તાર આ કેરી હે. ઓહ તારી કેરીઓ લાયા એમ તો ઓય. પાટણ થી લાયા લાગો હો ના ના પાટણ થી શું લાયા હે. તો ચોથી લાયા વળી આ આપણો ગગો ભાઈ નહીં. ઓહ તારી ગગાભાઈ ની અહીંયાથી લાયા એમ ઓય એટલે તમને ખબર પડે કે નહીં પડતી ચમ આ ગગાભાઈ ની અહીંયાથી કેરીઓ લવાય ચમ શું હતો હે કેરીમાં? એથી ઉતારો જો હું તમને કહું હમ શું હતો નહીં તમને કહું આ કેરીમાં તમને કઈ ખબર પડે હે કેરીમાં ના. આ જો આ તમને કાળા કાળા ડાઘા દેખાય છે હવે કાળા ડાઘા તો દેખાય છે. દેખાય તો આમાં જીવડા હોય હળી જેલી કેરીઓ આમાં હડી ચીલી કેરીયું. આજ ને તે તમને કઈ ખબર પડે આમાં ના મને નહીં પડતી હો. આ તો મને ખબર પડે એટલે જ તમને કહું કે હળી જેલી કેરીઓ હળી જેલી એવું એમ તો અરે એના અહીંયા જેટલા ગરાગાની ફરિયાદો આવે કે મારે હે ને હળી જેલી કેરીઓ વેચે એમ બગડી જેલી હે બગડી જેલી ઓહો તો મને છેતરી જેમ નહીં. છેતરી ગયા ને હું હમણાં લાવ્યો તો એમને અહીંયાથી 5 મણ કેરીઓ લાવ્યો તો વાહ બધી બગડી ગઈ બધી બધી બગડી જેમ. પછી 5 મણ મેં મારા હાટુ આયા હતા ને એટલે એમને લેવી હતી કેરીઓ હા તે 5 મણ ઈ લઈ ગયા એમનો ફોન આવ્યો કે મારે બધી કેરીઓ બગડી ગઈ અલ્યા તો આ કેરી મારે પાછી હાલવા જાવી પડે ને. અરે પાછી આલ્યા પૈસા કઈ આલ્યા કે નહીં આલ્યા પૈસા 2000 રૂપિયા આલ્યા હે. તો પાછી આલ્યા હોય પૈસા લઈ આવો પાછા પૈસા આલે પાછા. હાલે ને નાશું લેવા હાલે વળી કેરી તો પાછી આલવી જ પડશે કારણ કે મારે મહેમાન આવે હે અને જો બગડેલી કેરી નહીં હારે તો મારી આબરૂ શું રે. મહેમાન પાસે તમારી આબરૂ જા ખાલી ખોટી કઈ આજે આવા જ છે હાવ પૈસા નહીં હોય કઈ ત્યાં હળી જેલી કેરીઓ લાવે છે ના ના ભૂરા ભાઈ તમારી વાત સાચી હો. તો પછી હાલ ને આવો ખાયો કા પાછી આ તો સારું થયું તમે મને કીધું નકર મારી મહેમાન પાસે આબરૂ શું રોત. આ તો તમે હોય ને એટલે મેં કીધું બાકી તો તમારી મહેમાન પાસે આબરૂ જવાની જ હતી ના ના ભૂરા ભાઈ તમારી વાત સાચી હો. આમે તમારા ઘરમાં જ તમારી આબરૂ નહીં એ તો હવે જી હોય. હોય કશું વાંધો નહીં હાલ આવો તારે હવે પાછી ના ના કેરી તો મારે પાછી હાલવા જાવી પડશે હવે. સારું સારું હાલ આવો એડો કાઢું ભાઈ હવે. ઓ તારે મને લુકો કહી જતો લે કર હજી ધંધો કરજો કેર્યું પાછી આવે રે પાછી જેટલા નેરે ને એટલે પાછી મેલું બધાઈને જાતો એ હણી તું ગાડું તું મારું ચાલઈ જાય કઈ ન જાણું અરે આજુ લો તમારું ગાડું પાછી જોઈ જાશે ઓલરેડી. યા મને શું છું આ કેરી તમે મને જીવડા વાળી કેરી વાલો હો. ના હોય તારે આ હે ને
એક નંબર કેરી હોમાં કશું જ ના હોય. એટલે આ ભૂડું તમે શું વાત કરો? આ કેરી તમે આવજો, આવી ડાગાવાળી કેરી, જીવડાવાળી મને આલો તમે. અરે આ ડાગાવાળી ના હોય, આ તો ખાલી ને એમને એમ ડાગા કારા, બીજું કઈ નહીં. આ તો ચીકવાળી કેરી છે. કેમાં આવ્યો હોય ને એટલે કારું કારું થઈ ગયું હોય. એટલે આ તમે ભૂડું શું વાત કરો? આ તો મહેમાન આવત મારી આબરૂ છું ને. અરે પણ ભૂંડું કઈ ના થાય, આ કાળું ભાઈ લઈ જાય તમારે કઈ જીવડાવાળી નીકળી. મારે તો એક તાણે પછી હવે કારું ભાઈ મને હોય લઈને આવે તો તમારી બાજુ જ ખેંચવાના ને. આ એક નંબર કેરી એમ. હું કશું ના જાણું, તમે પૈસા લાવો મારા. પણ તમારે છે સોલ ખાવી હે, તમારે તો કેરી જ ખાવાની હે ને. એ પણ કેરી આ અંદર જીવડું હોય તો એટલે એમ નહીં, તમે ઓય આયા હતા તાણે તો બધું નતું જોયું, બરોબર હે, અને બધું નતું કીધું. આ બધું કર્યું કોને? એ તો એમ કહો કે પૂરા ભાઈ નું સારું કહેવાય છે. એને મને આ કેરી જોઈ આલી તો મને કીધું. આ બધા ભૂણ્યાના મોણા છે એમ ને. હા તાણી એ તો આ પૂરા ભાઈએ મારી વાંસુ ખોલી નાખી તે મને ખબર પડી. ના છોકરા પૈસા ના મહેરબાની જો ને. ના ના જો કશું વાંધો લઈ જાઓ. અને આવી રીતે કોઈને હવે છેતરતા નહીં. કોકના મહેમાન આવે તો એની આબરૂ શું રે? કશું વાંધો નહીં. આ આપણું નહીં, આ એક નંબર જ કેરી, હમણાં કશી ખોટ નહીં. પણ તમારે હે ને કેવા વાળો ખોટ છે આખું માણસ. આ તો હવે એક કેરી જોતી નહીં હો, ઘરે પુકારતા નહીં તમે. નહીં પુકારું છું. સારું હેડો કારું ભાઈ. તાળી પુણ્યા, તું મારા ગ્રાહક પાછા વાળે એમ ને. આ ઊંધી મારો ચોથો ગ્રાહક હે. એ પાછા 10 મણ વાળા. કાકા મને એવું લાગે ઓલો 20 મણ વાળો ગ્રાહક એ જ અમને વાળો. છોકરા મને એવું જ લાગે હે. હવે ઓને આપડે મારી એના પડતા હે ને મોતી ભાઈ ગયા ઓને હે ને કઈક રસ્તો કાઢી એમ. હવે મારશો તો પછી આપણું નામ બગડશે. હા પછી હે ને ખોટું આપણું નામ જાય એના કરતા ને મોતી ભાઈ કી આવી લીધું કઈક રસ્તો કાઢી એમ. સારું સારું બેટા. તું ઓને રેજે, કોઈ ગ્રાહક આવે ને છોકરા તો હે ને હાલ એમ નકર મને ફોન કરજે. સારું સારું. અહીંયા હાલવાનું આવું. કે નથી રેતી કે નથી લોટો મારા ભાઈ ભાડોતી બાંગલો કોની રે ભાઈ આવો છે ઠાવો એટલે મોતી ભાઈ હે ને હા. તમે ઓલા ભૂરેને સમજાઈ દેજો નકર એને ટોટે ભાજ નાખી શું એમ હું. ચમ વરી પાછું શું થયું એના તમારે ખંભાન બાબા હું નોખા કરી નાખી શું એ. એટલે એવું ના હોય ગામના નહીં અમે તમે હારી મળી જતા હોય તો શું એટલે એને હરી મળી રહેતા આવડતું નહીં એમ વાત છે ને તાણે. ચમ વરી પાછું શું એની કરી એટલે એમ વાત નથી, હું સુખ શાંતિ ધંધો કરું હું, હા, હા. એ ધંધો કરવા દેતો નહીં એમ વાત છે. એટલે મૂળ ટૂંકમાં તમારા ધંધામાં શું કઈ આડો પડ્યો હે અરે મારા ધંધામાં ધૂર નાખે એમ વાત છે ને મોતીભાઈ. કેમ તમને ખબર હે હા. સવારના મારા 4 ગ્રાહક વારી રહ્યો હે ઈ રહ્યો. અલ્યા એને શું ઊંધી તાને એમ નહીં, મેં એને કઈ કીધું નથી એવું એમ? નથી એને મેં ટચકા છોડ્યા તોય મારા બેટાનો મારા હે ને વચ્ચે ટોટો હિડાવે એમ વાત છે ને. ના ના તમે તાર હે ને હેડો એના ઘરે જવું છે મારે અને ઈ આવું કરે છે શા માટે હું એટલે તમે એને પૂછો ને કે મારે ખોટો હે ને ગોમાં હે ને મારો પડે એમ મજા ના આવે ભાઈ ખોટું. ઝઘડો કરવામાં મજા નથી એનું સમાધાન આપણે કરશું આ તો હું હે ને તમારે ભાગડીની મોન રાખું હું આમનું ધંધો ખોલીને બેઠો હું ને એટલે હું એને કઈ કરતો નહીં, એને કરતા હું ભાજી ગયેલો એને ના પડ્યો. ના ભલા મને એવું ના કરાય હેડો ઈ છે જો ઈ રે એમ કહો હેડો ઈ એના ઘરે જશે હેડો જી અને અમારે બગાડવું નતું એટલે જ હું તમારા ઘરે આવ્યો હું. બગાડવાનું નહીં આપણે ગામને બગાડીને શું લેવાનું એટલે જ કહું હું હેડો તને વાત કરો તમે. ઈ છે શું એને બોલે તું હેડ અહીંયા મોતીભાઈ હા. અમને હું બોલે જ ને તો ખોટી ને મારો વારી કરી છે એના કરતા તમે બોલાવો. હા હું બોલાવ હું એના કમાય તો પછી ને ધોન રેતું નહીં. ભુરિયા બાઈને નિહાર અહીંયા તું હેડ એટલે મોતીભાઈ તમે ત્યારે મોતીભાઈ લઈને આવે એમ ને. હોવે બોલો બોલો શું કામ હતું? એટલે કે આના ધંધામાં તું થોડું શું કમ નાખે છે અને આ બધા ગ્રાહક ને પાછળ જેમ કાઢે આની બચારે કેરીનો ધંધો ખોલીને બેઠો હોય તો શા માટે તો આમ કરે ઈ મને કેજી હે હવે એને કેરી એવી કંધારી હોય તો ગરક પાસાઈ જાય વળી એમાં શું ન હોય? એવી તું ખરાબ કેરી એટલે આ મોતીભાઈ હા. હે ને કારું ભાઈ ને ગમે એને પૂછ લો ગામમાં જીજી કેરી લેજો ને એને એક ઓમ એને ડાઘ વાળી કેરી નહીં એમ, એકમાં કીડા નીકળ્યા નહીં એમ. ના ના તો બધા એમ જ કે તમારી કેરી એક નંબર છે. તો એટલે વાત આની વાપરી છે કે ગ્રાહક ને તું પાછા વારે ના અરે હું શું લેવા પાછા વાળું? હે? ગરક તો આવતા હોય ને જાતા હોય, મારે શું લેવા દેવા? એટલે મોતીભાઈ હા. આ 10 વાગ્યા છે ને બધું એવું ચાલુ થાય છે. હા એટલે આવું કરીશ નહીં અને તને જે પેટમાં દુખતું હોય કહી દે લીનું સમાધાન થઈ એટલે જાય મને પેટમાં શું દુખે એમ હા, નતા આપણો તા શું પેટમાં દુખે છે? હા કો તાર હેડો હું પણ ભાઈ થોડીક વાર શાંતિ રાખો. એક તો હું આવું જ છું અહીંયા હું અને એટલી બધી જલ્દી હોય ને કેરી લેવાની તો અહીંયા છોકરો હશે એ જોખી હાલ છે હું ના ના ભાઈ મને ખબર કે તમારે કેરી લેવાની છે અને ઓછી કેરી તો લેવાની નહીં. ઉવે ઉવે ના ના એ હારું હેડો તમે હું આવું છું. એટલે
શું છે કોણ એટલે ચમ વાપરતા નહીં તમે તો અહીંયા મારે જલ્દી છે ને એટલે હું તમે કોઈ એટલા બધા મોટા વેપારી નહીં થઈ ગયા કેરીના હોય અહીંયા હું શું આજકાલ ઓલા મોટો વેપારી હું હોય એ વાત તો સાચી તમારી પણ મારે તમારું કામ હતું કોમ હતું ને? ઓહ. ફટાફટ બોલો કેમ કે મારી પાસે ટાઈમ નહીં ઘરા ગઈ ઉભા અહીંયા હું હોય એટલે મારે કેરીઓ લેવી હતી શું ભડા ભૂરા ભાઈ તમે મજાક કરો યાર ચમ તાને પછી મજાક નહીં કરતો મારે હાચુક ના કેરી લેવાની તમારા જેવા લુકેશ ને હું કેરી આલું ચમ લુકેશ એટલે લે મોનાલી વાત કર મોનાલી લુકેશ ચમ કે તું હે એટલે એમ નહીં એટલે અમે કોઈ કેરીના પૈસા નહીં હાલતા તને એવું નહીં હવે ભૂરા ભાઈ કેવું તમને ખબર તમે ગમે ત્યાં બજાર જાઓ ને એટલે કિલો કેરી લઈને આવો બરોબર છે અને મારી અહીંયા હે ને મોટા ગરાગો આવે આમ ડેન્જર ગરાગો આવે કેમ ડેન્જર એટલે 25 30 હે ને મણ વાળા હે ને ગરાગ આવે ઈ તો વાત સાચી પણ હું કિલો ચમ લાવું કેરી બગડે નહીં એટલા માટે એવું છે એમ? હોય હવે બગડી એમ નહીં તમે લોકો શું એમ કોને પૈસા કાઢવામાં હે ને બર પડે એમ આને ભગવાને ખાવાનું હોય પણ તમને ખાતા આવડતું નહીં ઈ તો એક કશી નંબરના વાત- કંજૂસિયા હો તમે. કશું વાંધો નહીં તાર કેરી હાલવાની કે નહીં હાલવાની પછી હાલવાની કેમ કશું વાંધો નહીં ના હાલવી હોય તો કાને વળી એમ નહીં તમને કિલો નો આલુ બરોબર કિલો કેરી આલુ તો મારું નોમ કેટલું ખરાબ થાય હવે એમાં શું નામ ખરાબ થાય તમે કેરી વેચવા કાને બેઠા હો તો તમે વેચો બીજા બધા હું હે ને 20 30 મન આલતો હોય અને તમને એક કિલો ના આલુ તો મારું નોમ ના ખરાબ થાય હવે કોઈ નામ ના ખરાબ થાય કાને વળી. પછી અલા મારી આગળ 5 પ્લેટ બગાડી તમે એક તો આઈ જા વળી જાઉં અને બજારમાં હે ને કિલો એક લઈ આવો જાઉં એટલે આઈ જા તમારે વળી. હે ને એક નફાની વાત કરી દી હોય અમે પૈસા હાલતા જ કઈ બાકી ના રાખત તો તમારા જેવા ગ્રાહક આવે ને મારે કામ તો હું હા ખોટમાં જ જાઉં એમ નફામાં કશું ના જાઉં આઈ જા વળી કિલો લઈને ધોડ્યા આવે ઓહ તારે મને લુકસ કહી ગયો એમ ને કશું વાંધો નહીં તાર તું જો હવે ધંધો જે રીતના કરે કરી જો તાર હું જો આ ગામમાં તો ધંધો જે રીતના કરે હે ઓહ, તારી આટલે વાત હતી એમ ને? ઓય. એટલે આ મૂર્ખા અમે મને ખબર તો હતી જેમ કે તારી જીભ હરખી નથી રહેતી એમ અલ્યા એ તું વેપાર ગમે એ ધંધો કર તો જીભ માટે ગોળ રાખ એટલે ગ્રાહક અમથાય આવે અને કિલોનો ગ્રાહક હોય કે 20 કિલોનો ગ્રાહક હોય તારે તો ધંધાથી મતલબ છે ને એટલે મને લુખો કહી ગયો તો એમ ને લુખા જોયો લુખાનો પાવર ઈ તારે લુખો કહેવાની ક્યાં જરૂર છે કે હા આ તો હું જ ભાઈ હે ને અરે કિલો લઈ જાય નહીં એટલે પણ એને બચારા ડોસી ડોહી બે જણા ખાનારા બરાબર એટલે કિલો જ લે ને એમ હા. બીજું કઈ નહીં ખાલી ખોટી મોતી ભાઈ વધારાની લે તો એક હારે પાકી તો બગડી જાય બગડે હા અને તમે અરે આ ધંધાવાળા કયું હોય ભાઈ હાલો ભાઈ કરાય કિલો જોઈએ મણ જોઈએ આમ વાતું કરાય એટલે ગ્રાહક આવે અને સ્વભાવ હે ને આમ હારો રાખો જીભ માથે કહું છું ને ગોળ મીઠી બોલી રાખો ધંધો કરતા હોય ને એના ગ્રાહક આવે ને ભગવાન સ્વરૂપ હોવા જોઈએ હા. પણ આ ગ્રાહક ને ઝડકાય ના બોલાવે પછી શું કરવાનો ધંધો એનો બગાડવાનો જ છે તારે મોટો ગ્રાહક આવે ભલે તું કહું છું તારે અહીંયા ડેન્જર ગ્રાહક આવે હા. બરાબર પણ આ તો ગામના છે એટલે હાલે ઘડી ખોટી થઈ ને હવે વાત કરે છે. કશું વાંધો નહીં હવે આ શું તાણ હા, બસ એમ રાખો તાણે બીજું તો અને શું પછી તું હે ને જેટલા ગ્રાહકને કીધું ને કે એટલા કહી દેજે કેરી આને. હું એ જઈને પાછું બરાબર? કહેજો ખોટું આ તો મારું નામ ખરાબ થઈ હા, ગયું એટલે જ. ના રે હવે તો મારે એના અહીંયા કેરી લેવાય જવા દેવી જાવીએ નહીં કોઈને જવા દેવી નહીં એટલે ભાઈ આને હે ને મારા તરફથી એક મણ કેરી આપજો કશું વાંધો નહીં સારું લે પણ તારે હે ને ઘરે જઈને પી આવજો બરોબર તું જેટલે પાછો વાળ્યો ને પાછા વારે ને એને કહેજે એટલે આનો ધંધો હેડે એમ. ના ના, એ તો હું કહી દઈશ હવે અને તારે. એટલે કઉ છું ધંધા માથે કમન કોઈ દાડો ના રાખે શું કહું? હા ઈ જ કહું હું આને પણ ધંધાનો ઘમંડ વધી જાય આને કશું વાંધો નહીં સમજી ગયો હા, થોડોક રૂપિયા ભારે એટલે ઘમંડ આવી જાય ધંધાનો ખોટ કાઢી ને કારણ વગરની તરીમણ કેરી ની તો હવાની તે વધારે કોમ વધારે ના મણના ગ્રાહક ને તો પાછો મેલું હોય સારું લે હાડો તાર એટલે એ વાત ની આપડે થઈ જાય શાંતિ જરાક મિલ જોઈએ હારું હેડો તાર આવજો હો. એ હારું.